હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર 2 ક્લાસ 12 MCQ બોર્ડ માર્ચ 2022 માં પૂછાયેલો ક્વેશ્ચન છે આ sin ઇન્વર્સ sin 7π/6 નું મૂલ્ય ખાલી જગ્યા જો નીચે આપેલા છે આપણને વિકલ્પ તો આમાંથી કયો વિકલ્પ સાચો. હવે આમાં ઘણી વાર આપણે શીખ્યા છે કે sin ઇન્વર્સ sin ને ડાયરેક્ટ કેન્સલ ન કરી શકવી. 7π/6 આપણે ટેક ઉતાવળમાં કરવો નહીં, કારણ કે આને પહેલા એના વિસ્તારમાં લાવવો પડે. તો સાઇન ઇન્વર્સનો આપણે વિસ્તાર યાદ હોવો જોઈએ. એનો વિસ્તાર શું આવે છે? તો સાઇન ઇન્વર્સનો વિસ્તાર આપણે જેમાં હમણાં જ આગળના લેક્ચરમાં ચેપ્ટરની અંદર બતાવ્યો હતો ચાર્ટ, એ ચાર્ટનો ઉપયોગ કરીને આપણને ખબર હોવી જોઈએ. તો સાઇન ઇન્વર્સનો વિસ્તાર શું છે? તો સાઇન ઇન્વર્સનો વિસ્તાર તો વિસ્તાર આપણને ખબર છે. તો -π/2 થી π/2 -π/2 થી π/2 આ એનો વિસ્તાર છે. તો એને પહેલા આપણે અહીંયા જો π/2 આવે અને આ જગ્યાએ -π/2 હોય તો આની વચ્ચે લાવવાનો છે. હવે અહીંયા 7π/6 એટલે 6 એકા 6 એટલે 1π થઈ ગયું અને 1.1 સમથિંગ એનાથી વધી ગયું. 6 એકા 6 કરો એટલે એક વધે શેષ અને 0 લો એટલે 1 પોઈન્ટ સમથિંગ થઈ ગયું. 1 પોઈન્ટ સમથિંગ એટલે અહીંથી વધી ગયું, પાયથી નહીં વધારે અહીંયા કાંઈ, એટલે અહીંયા ઠેકાવી ગયું. હવે પહેલાં એના આ વિસ્તારની અંદર લાવવો પડે અને પછી તમે એને કેન્સલ કરી શકો. તો એ વિસ્તારમાં લાવવા માટે શું કરી શકીએ આપણે? તો સૌપ્રથમ આપણે સાઇન ઇન્વર્સ એની એમને રહેવા દેવી. ઓકે, આ એક્ઝામ્પલ ઘણા બધા શીખા. આ સાઇનની એમને રહેવા દેવી. આને હું આવું લખી શકું π+π/6. ચેક કરવાનું હોય છે ને કેમ? 6 ને 1 વડે ગુણો એટલે 6 એકા 6 અને 1 પાય એટલે 7π/6 ગોઠવાઈ ગયું. આપણે પાય પ્લસ કર્યું એટલે ટુકડો થઈ ગયો. પાય અને અલગથી એક પાય પ્લસ, જો અહીંયા પાય આવે અને π/6 એટલે અહીંયા એટલે બે એટલે અહીં 0 થી લઈને અહીંયા સુધીનું છે. તો આપણે આની અંદર આ વધારાનો વિસ્તાર છે, આ લાવવાનો જ નથી, કેમ કે એનો સાઇન ઇન્વર્સનો વિસ્તાર જે હોય ને એમાં લઈને પછી તમારે સોલ્વ કરવો પડે. તો એનો વિસ્તાર તો ઓરિજિનલમાં આવડો છે એટલો, તો આની અંદર લાવવાનો છે ને. તો આ તો અહીંયા આ ભાગ વધારાનો આવી ગયો, તો એને સોલ્વ કરવા માટે શું કરું? π+π/6. હવે જો અહીંયા આપણે સૂત્ર વાપરી શકીએ sin π પ્લસ, તો sin π પ્લસ એટલે પાય અહીંયા આવે, પ્લસ એટલે આ ચરણ. તો આ ચરણ અંદર સાઇન કેવું હોય પહેલા? તો કે ઋણ. તો આ રીતે લખી શકાય સાઇન ઇનવર્સ ઋણ માઇનસ અને વિધેય નહીં બદલાય સાઇન એમનો π/6. હવે જો આ માઇનસ આગળ લઈ લેવી એટલે અને સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ એટલે π/6 આવી ગયું. એટલે જો એ સોલ્વ કર્યું એટલે π/6 માઇનસ ક્યાં આવે? આ વિસ્તારમાં આવી ગયું એના, એટલે અહીંયા આવી ગયું. તો π/6 માઇનસ અહીંયા આવે, પ્લસ આવે. અહીંયા π/6 આવે, π/4, π/3 અને π/2 એમ રીતે અહીંયા માઇનસમાં આવે. π/6 માઇનસ 4 3 2 આ રીતે આવે. તો જો એને પહેલાં એના વિસ્તારમાં લાવ્યા, પાય પર ટુકડા કરી નાખ્યો પાય અને π/6 નો, અને પછી પાયનું આપણે વિચાર્યું વિધેય કે આ વિધેય ક્યાં આવ્યું? તો એનાથી તો એ ટુકડો થઈ ગયો, પાય આખો ભાગ આટલો નીકળી ગયો, પછી આની અંદર આવી ગયો. એટલે જો આ રીતે આ પાય અહીંથી અહીંયા, તો આ રીતે એને સોલ્વ કરવાનું છે. તો -π/6 એટલે વિકલ્પ આવશે સી. આ રીતે આપણો આન્સર ગણાય છે. એટલે ડાયરેક્ટ કોડિંગ કેન્સલ કરવો નહીં, એ વિચારવું અને પછી સોલ્વ કરીને લખવું. થેન્ક યુ.